નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું ટપાલ વિભાગમાં ડ્રાઈવરની ભરતી આવી છે ગુજરાત સર્કલ પોસ્ટ વિભાગમાં. તો તેના વિશે આપણે માહિતી લઈશું કે જગ્યા, કુલ જગ્યા, અભ્યાસક્રમ, અગત્યની તારીખો અને સિલેક્શન પ્રોસેસ વિશે માહિતી જાણીશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં તમને જણાવીશું. તો મિત્રો, આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન છે. જેની ઓફિશિયલ નોટિફિકેશન છે એટલે મિત્રો જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ વિભાગમાં જે ભરતી આવી છે સ્ટાફ કાર ડ્રાઈવર માટે ગુજરાત સર્કલમાં આવેલી છે. તો મિત્રો, તેનો પહેલો તો પગાર ધોરણ 19,900થી જે 63,200 પ્રી લેવલ 2 રહેશે. અને મિત્રો, આ એની અલગ અલગ આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ વેકેન્સી આવેલી છે, જેમ ભરૂચ, ખેડા, સુરત, એ રીતે આણંદ, પંચમહાલ, મહેસાણા. અને મિત્રો, આ જે સર્કલ છે એ આપણું અમદાવાદ લાગશે. કુલ ટોટલ 48 જગ્યા પોસ્ટ વિભાગમાં આવેલી છે. ઉંમરની વાત કરીએ તો 18થી 27 વર્ષની ઉંમર રહેશે. એના સિવાય અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ છૂટછાટ પણ આપવામાં આવે છે, જેમ ઓબીસી, એસસી, એસટી એ પ્રમાણે. મિત્રો, ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો ધોરણ 10 પાસ રહેશે. અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે, જે લાઇટ એન્ડ મોટર હેવી મોટર વ્હીકલ LMV લાઇસન્સ હોવું જરૂરી છે અને નોલેજ હોવું જોઈએ તથા એક્સપિરિયન્સ ડ્રાઇવિંગનો હોવો જોઈએ. અને ધોરણ 10 પાસ કમ્પલસરી છે. મિત્રો, એની સિલેક્શન પ્રોસેસ જોઈએ તો એની એક્ઝામિનેશન થશે 2 સ્ટેજમાં. એમાં પહેલામાં થિયરી ટેસ્ટ હશે, જેમાં જીકે ને મેથ્સ, રિઝનિંગ ને બધું અંદર અલગ અલગ પ્રકારની 80 માર્ક્સનું પેપર રહેશે. અને બીજું જે પ્રેક્ટિકલ ટેસ્ટ લેશે, જે મોટર મિકેનિક એન્ડ ડ્રાઈવરનો હશે, 20 માર્ક્સનો ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે. આ એની એક્ઝામિન સ્ટેજ 1 એક્ઝામિનેશન થિયરી ટેસ્ટની માહિતી છે, જેમાં MCQ 90 મિનિટનો ટાઈમ MCQ રહેશે. અને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષામાં પેપર રહેશે. અને તેમાં મિત્રો મિનિમમ જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે બધી કેટેગરી વાઇઝ અલગ અલગ લાવવાના રહેશે. આ મિત્રો સ્ટેજ 2 જે એક્ઝામિનેશન છે પ્રેક્ટિકલ એક્ઝામ, આ એના વિશેનું છે, જેમાં 10 માર્ક્સની એક્ઝામ રહેશે પ્રેક્ટિકલ. પેપર 1, પેપર 2 10 માર્ક્સનું, એવી રીતે 20-20 મિનિટનો બંનેમાં ટાઈમિંગ આપવામાં આવશે. અને જે પ્રેક્ટિકલ એક્ઝામ કહેવાય છે અને એમાં પાસિંગ માર્ક્સ કેટેગરી વાઇઝ અલગ અલગ છે. મિત્રો, જેનો સિલેબસ ઓફ એક્ઝામિનેશન જે છે એનો આ સિલેબસ રહેશે, જેમાં પાર્ટ 1 પેપર 1 જે છે એમાં જે જીકે છે, પછી જેનું રિઝનિંગ છે, જીકે 20 માર્ક્સનું, રિઝનિંગ 15 માર્ક્સનું રહેશે. પછી ગણિત જે છે 15 માર્ક્સનું રહેશે. એ રીતે આ મેન્ટેનન્સ, ટ્રાફિક રૂલ્સના બધા પ્રશ્નો જે આવશે 30 માર્ક્સનું રહેશે. સ્ટેજ 2 જે છે એમાં જે સિલેબસ છે એમાં પેપર 1માં જે આ બધા અલગ અલગ ટોપિક છે, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગના ટોપિક્સ છે એ રહેશે પ્રેક્ટિકલી. જે સિલેક્શન પ્રોસેસ જે છે સ્ટેજ 1 જે છે એ એલિજિબલ ફોર અપિયર ટુ સ્ટેજ 2, એટલે કે મિત્રો જે સ્ટેજ 1 છે એ ખાલી પાસિંગ કરવાનું રહેશે સ્ટેજ 2માં જવા માટે. અને સ્ટેજ 2 પરથી તમારું સિલેક્શન પ્રોસેસ થશે. ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું સ્ટેજ 2 પ્રેક્ટિકલ એક્ઝામ પરથી બનશે. ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે તમારું મિત્રો એ ટોટલ માર્ક્સ છે જે એક્ઝામમાં છે, બોથ એક્ઝામ, એના પરથી મેરિટ બનાવવામાં આવશે. આ મિત્રો એની એક્ઝામ એપ્લિકેશન ફીસ જે છે એ 100 રૂપિયા એપ્લિકેશન ફી રહેશે. અને SC ST માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. જે બિન અનામત ઉમેદવારો માટે છે, જનરલ, OBC, EWS કેટેગરી માટે 100 રૂપિયા ફી રહેશે અને SC ST માટે ફી રહેશે નહીં. મિત્રો, આ એપ્લિકેશન ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે. એટલે આ એનું એપ્લિકેશન ફોર્મ છે જે તમારે સ્પીડ પોસ્ટથી આ જે એડ્રેસ આપેલું છે ત્યાં તમારે મોકલવાનું રહેશે. આ એનું એપ્લિકેશન ફોર્મ છે, જેની આપણે લિંક આ મિત્રો અલગ અલગ સર્ટિફિકેટ્સ કયા છે, EWS છે કે SC STનું કેવું ફોર્મેટ રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટનો તમારે સર્ટિફિકેટ કઢાવવાના રહેશે મિત્રો, કોઈપણ કેટેગરીનું કઢાવવું હોય તો મિત્રો આ તે આપણે ગુજરાત સર્કલમાં જે પોસ્ટ વિભાગની સ્ટાફ ડ્રાઈવરની ભરતી